દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંઘ પ્રદેશ કી વિરાસત કા દર્શન દીવ બાલિકાઓ દ્વારા સૂત્ર સાથે દીવ અને ગોગલા સરકારી શાળાની 200 બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઇટ અને સાઉન્ડ શો બતાવવામાં આવ્યો। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમજ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયના દિશા નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તથા શિક્ષણ વિભાગ દીવના સંયુક્ત પ્રયાસોથી દીવ તથા ઘોઘલાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 200 બાળકીઓ માટે દીવ કિલ્લા ખાતે લાઇટ અને સાઉન્ડ શો બતાવવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સાંજના 6 થી 6:30ના શોમાં 100 બાળકીઓ અને 6:30 થી 7ના શોમાં 100 બાળકીઓ એમ 2 બેન્ચમાં મળી કુલ 200 બાળકીઓને દીવ કિલ્લા ખાતે લાઇટ અને સાઉન્ડ શો બતાવવામાં આવ્યો। આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ દીવ જિલ્લાની વિરાસતોનો નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કરે અને સાથે સાથે આ વિરાસતોને નિહાળ્યા બાદ તેમાંથી પ્રેરણા મેળવે તેવો હતો। જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તથા શિક્ષણ વિભાગ દીવના સંયુક્ત પ્રયાસો દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજકુમાર, સહાયક શિક્ષણ નિયામક ડીડી મંસૂરી, પર્યટન અધિકારી પ્રશાંત જોશી વગેરે અધિકારીઓ તેમજ GHSS દીવ તથા ઘોઘલાના હેડમાસ્તરો તેમજ શિક્ષકો ગણ અને પોતાના સહયોગ અને યોગદાન આપ્યું હતું। મીનાક્ષી ગઢવી, ZSTV દીવ। નમસ્કાર, મારું નામ છે શેખ તસ્લીમા હુસૈન। હું હાયર સેકન્ડરી સ્કૂલ દીવમાં આસિસ્ટન્ટ ટીચર છું। આજ રોજ દીવ હાયર સેકન્ડરી સ્કૂલ અને DCPO ડિપાર્ટમેન્ટ તરફથી દીવ કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળવામાં આવ્યું, જે ખૂબ જ સુંદર હતું અને આ શોમાં દીવનો ઇતિહાસ જાણવામાં આવ્યો। આ શોની જે ગ્રાફિક છે એ પણ ખૂબ જ સુંદર હતી। બાળકોને ઘણું બધું જાણવા મળ્યું આ શોના મારફતે અને શો પૂરો થયા પછી DCPO ડિપાર્ટમેન્ટ તરફથી બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યું અને અહીંયા જે વ્યવસ્થા હતી તે પણ ખૂબ જ સારી હતી। આ બદલ હું DCPO ડિપાર્ટમેન્ટ અને પ્રશાસન દીવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇટ એડ્રેસ: વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજદીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર। એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇટ એડ્રેસ: વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ: વસુંધરા એસોસિએટ્સ, G10, સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ। સંપર્ક: સંજય પટેલ, પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880। રાજેશ પટેલ, વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451।
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. મેટ્રોપોલિસ કોમ્પ્લેક્સ ગામભોઈ તરફથી સૌ ગ્રાહક મિત્રો, વ્યાપારી વર્ગ તેમજ જાહેર જનતાને નૂતન વર્ષા અભિનંદન પાઠવે છે. વ્યાપાર માટે અનુકૂળ તથા સુંદર આર્કિટેક્ચર અને વિશિષ્ટ પ્લાનિંગ થકી ગામભોઈ વિસ્તારમાં આકાર લઈ રહેલું મેટ્રોપોલિસ સુપરમાર્કેટ, જ્યાં આપણા બિઝનેસને મળશે એક નવી ઓળખાણ. અમારો કોન્ટેક્ટ નંબર છે 98 250 51 396. ટાટા રાજ મોટર્સ પરિવાર તરફથી દરેક દેશવાસીઓને